ब्रह्मणात् એવું કેવું ભણાવવાનું ચાલુ કરું કે હજી અવાજ કરવો છે? પૂછી લે. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ભૂલી ગયો હતો. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એનો અભ્યાસ કરીએ છીએ. દ્વિઘાત સમીકરણમાં આપણે ઉદાહરણ 12 જોયું, ત્યાર પછી ઉદાહરણ 13. હવે ઉદાહરણ 13ની રકમ છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શક્ય હોય તો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો. અહીંયા તમને 3 સમીકરણો ડાયરેક્ટ આપી દીધા છે. એ 3ના શક્ય હોય તો એના બીજ આપણે શોધવાના છે. તો એનું પહેલું જે સમીકરણ છે એની રકમ છે 3x² ઓછા 5x વત્તા 2 બરાબર 0. તો જ્યારે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આ રીતે મેળવવાની વાત કરીએ છીએ દ્વિઘાત સૂત્રની મદદથી, તો અહીંયા આપણે પહેલું સ્ટેપ શું કરીએ છીએ? તો સ્ટેપ નંબર 1, પ્રમાણિત સ્વરૂપ સરખાવો. તો ax² વત્તા bx વત્તા c બરાબર 0. સ્ટેપ નંબર 2 શું છે? સગાને ઓળખો, સગુઓ. બરાબર. તો a બરાબર 3, b બરાબર -5 અને c બરાબર 2. સ્ટેપ નંબર 3. તો આથી તમને b² - 4ac જે આપણે વર્ગમૂળમાં લેવાનું છે એને અહીંયા આ લોકો એડવાન્સમાં સાદુરૂપ આપી દે છે. આ b² - 4ac બરાબર. તો અહીંયા આ b² - 4ac શું છે? ડાયરેક્ટ અહીંયા તો એમણે લખી દીધું 25 - 1, પણ કેવી રીતે આવ્યા? તો b² એટલે શું? તો કે -5નો વર્ગ -4 ઇન્ટુ a એટલે કેટલા? 3 અને c એટલે કેટલા? 2. તો હવે આ -5નો વર્ગ એટલે 25 આયા અને આ 4 તરી 12, 12 દુ 24 એટલે -24 આયા બરાબર 1. જવાબ આવ્યો તમારો 1 અને 1 જે છે એ ગ્રેટર ધેન 0 છે. તો ગ્રેટર ધેન 0 હોય તો એના બીજ મળે. બરાબર. કેમ? તો કે અહીંયા છે ને આપણને b² - 4ac પેલી શરતો b² - 4ac ગ્રેટર ધેન 0 હોય તો એના બીજ મળે. હવે શક્ય હોય તો અહીંયા જે આ શક્ય હોય તો કીધું ને, આ શક્ય હોય તો શક્યતા માટે આ b² - 4ac આપણે કેમ શોધ્યું? શક્યતા માટે. બરાબર. શક્ય હોય તો જ આગળનું સૂત્ર મૂકવાનું, નહીં તો મૂકવાનું જ નહીં. બરાબર. સાચી વાત છે ને? હવે વિશાલ એમ કે ભાઈ મનીષા છે તો બરાબર છે, પણ એ કે ના મારે તો માધુરી જ જોઈએ. તો કે એમ થોડી મળે, શક્ય જ નહીં. કારણ કે માધુરી મારી ઉંમરની છે અને એને ડોક્ટર શ્રીરામ એની જોડે લગ્ન કરી લીધા છે અને અત્યારે એને ત્યાં 2 છોકરા છે. પછી એમ કે જીદ કરે તો ચાલે? ના ચાલે.
હવે સ્ટેપ નંબર 4, તો શક્યતા માટે આપણે હવે ગ્રેટર ધેન 0 અથવા તો ઇક્વલ ટુ 0 હોય ને તો જ આનો ઉકેલ આગળ શોધવાનો, નહીં તો અહીંયા જ બંધ કરી દેવાનો દાખલો. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો હવે શું છે, તો આપણું અહીંયા આગળ આ લોકોએ નહીં લખ્યું પણ આપણે અહીંયા લખવાનું દ્વિઘાત સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. બરાબર, હવે અહીંયા આગળ તમે આ b² - 4ac ની કિંમત હવે આપણને મળી ગઈ છે 1. બરાબર, તો આપણી કિંમતો મૂકો તો આપણને આ જવાબ આવશે, નહીં આવે, -5 પ્લસ ઓર માઇનસ 1 વર્ગમૂળમાં 1 ભાગ્યા 2 × 3. હવે આપણને આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 થઈ ગયો અને 2 તરી 6, એટલે આના પછીનું સ્ટેપ હવે આવ્યું તમારું આ. આના પછી શું આવશે, તો કે 5 પ્લસ ઓર માઇનસ 1, કારણ કે વર્ગમૂળમાં 1 એટલે 1 નું વર્ગમૂળ 1 જ થાય, તો 5 પ્લસ ઓર માઇનસ 1 બરાબર ભાગ્યા 6. તો એને હવે શું કરવાનું, તો કે એક વખત તમારે 5 + 1 ભાગ્યા 6 કરવાનું અને એક વખત 5 - 1 ભાગ્યા 6 કરવાનું. તો 5 + 1 તો 6 ભાગ્યા 6, તો 1 જવાબ આવશે, અને 5 - 6 એટલે 4 ભાગ્યા 6, તો એને 2/3 જવાબ આવશે. તો સ્ટેપ નંબર 5, આમ આપણા બીજ નહીં, આ દ્વિઘાત સમીકરણના બીજ એ x બરાબર 2/3 અને x બરાબર 1 એવું છે. બરાબર, તો આ પહેલા સમીકરણનો ઉકેલ આપણને મળી ગયો. હવે જો બીજું સમીકરણ, તો બીજું સમીકરણ આપણને આપેલું છે x² + 4x + 5 બરાબર 0. આપણું સ્ટેપ પહેલું કયું છે, તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. તો પ્રમાણિત સ્વરૂપ શું છે, ax² + bx + c બરાબર 0. બીજા સ્ટેપમાં શું છે, તો કે સગુઓ. બરાબર, બધા સહગુણકો ઓળખો. તો કે a બરાબર કેટલા થયા, 1, b બરાબર કેટલા છે, 4, અને c બરાબર તો કે +5. હવે ત્રીજા સ્ટેપમાં શક્યતા. બરાબર, તો શક્યતા શોધવા માટે શું કરવાનું, તો કે b² - 4ac એ ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો અહીંયા b² - 4ac, પણ અહીંયા આ લોકોએ મૂકી દીધું એટલે આપણે માની લઈ લેવાનું. b² એટલે તો કે 4² - 4 × 1 × 5. તો 4² કેટલો થાય, 16, અને 4 × 5 એટલે 20, તો 16 - 20 બરાબર આપણો જવાબ આવે છે -4, અને -4 એ <0 છે. હવે <0 હોય તો આપણને આગળ શરતમાં પેલા વિકલ્પમાં કીધેલું છે, <0 હોય તો બીજ મળે. હે, કાલે આપણે કોનું કીધું હતું બીજ ના હોય, રેકોર્ડિંગ ચાલે છે. બરાબર, તો શરત પ્રમાણે વિકલ્પ 3 કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ ઋણ હોઈ શકે નહીં, પહેલી વાત. બરાબર, સ્ટેપ નંબર 5, આથી b² - 4ac નું વાસ્તવિક વર્ગમૂળ મળે નહીં. અને સ્ટેપ નંબર 6, આથી આપેલ સમીકરણને એક પણ વાસ્તવિક બીજ મળે નહીં, ના મળે. બરાબર, હવે દાખલા નંબર 3 ની રકમ છે 2x² + 2 × x + 1 બરાબર 0. સ્ટેપ નંબર 1 માં શું કરવાનું, તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. ax² + bx + c બરાબર 0. બીજા સ્ટેપમાં સગુઓ. તો
તો a બરાબર 2, b બરાબર -2 વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2 અને c બરાબર 1. શક્યતા b² - 4ac, તો b² એટલે તો કે -2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ -4 into 2 into 1 બરાબર. તો હવે આ -2 નો વર્ગ તો કેટલો થશે? 4. -2 નો વર્ગ 4 થશે અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થશે. બરાબર. અહીંયા પાછળ આયા 8. હવે આ 4 દુ 8 અને 8 8 તો 0. તો આપણો જવાબ જે છે એ ઇક્વલ ટુ 0 થયો. ઇક્વલ ટુ 0 હોય તો તમને બીજ મળે. બરાબર. તો હવે બીજ મેળવવા હોય તો શું કરવાનું? તો કે બીજ મેળવવા માટે મંગળસૂત્ર પહેરવું પડે ને. અલા બીજ મેળવવા હોય તો શું ના પાડે છે? અલે એમને ના બીજ મેળવાય, નહીં તો લોચો પડી જાય, કુંવારી માં થઈ જાય. અલ્યા પણ બાગા હવે તમારે બી અંકોશ જોડે જવું હોય તો તમારે મંગળસૂત્ર પહેરાવવું પડે કે ના પહેરાવવું પડે? કેને એમને બધું થાય, ના પહેરવું પડે? તારે શું હાવ પેલા એના જેવો છે. સોનલ સમજાય કઈ ચાલાક છે. આવો ચાલાક. તો બીજ મેળવવા માટે દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર એટલે મંગળસૂત્ર. હવે યાદ રાખજો અને હવે કોઈ બારગડે પૂછતા નહીં. બરાબર. કેમ મંગળસૂત્ર પહેરવાનું? બીજ મેળવવું હોય તો પહેરવાનું, નહીં તો નહીં પહેરવાનું. x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² -4ac ભાગ્યા 2a. સૂત્રમાં સંખ્યા મૂકો આપણી. -b એટલે -2 વર્ગમૂળમાં 2 પ્લસ ઓર માઇનસ -2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ -4 into a એટલે 2 અને c એટલે 1 આખાના છેદમાં 2 into 2. બરાબર. હજી આને સાદું રૂપ આપો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 વર્ગમૂળમાં 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં. હવે આનું આપણે અહીંયા શોધી કાઢ્યું છે. બરાબર. -2 વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થાય તો એ આપણે શોધી કાઢ્યો છે એટલે 8. બરાબર. 8 - 8 ભાગ્યા 4. તો 8 - 8 કેટલા થશે? તો હવે તમારું આ સ્ટેપ આવી ગયું. જુઓ, 2 વર્ગમૂળમાં 2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 0 ભાગ્યા 4. બરાબર. તો હવે આ 0 તો નીકળી ગયા એટલે મગજમારી કોઈ રહેશે નહીં. બરાબર. તો હવે આ 2 અને 4 એ બે જ રહેશે. તો એનો 2 ને છેદ ઉડાડશું તો વર્ગમૂળમાં 2/2 પ્લસ ઓર માઇનસ 0. અર્થાત હવે આને પણ તમે હજી સાદું રૂપ આપો તો કેવી રીતે આપો? તો x બરાબર વર્ગમૂળમાં 2 અને છેદમાં 2 છે તો એને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ ઉડી ગયા તો તમને x ની કિંમત મળી 1/2. બરાબર. x ની કિંમત 1/2 મળી. તો સ્ટેપ નંબર 5. આથી આપણને બીજ જે છે એ મળે 1/2 અને 1/2. આવા બે બીજ મળે. કેમ? તો કે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે એટલે બે બીજ મળે. હવે આવા બે બીજ કેમ મળે? તો તમે જુઓ, આ સૂત્ર જે તમને આપેલું છે ને ઉપરનું સૂત્ર, એને તમે આ રીતે લો. a² - 2ab વત્તા b² બરાબર a પ્લસ b આખાનો વર્ગ. હવે જુઓ, અહીંયા આગળ a એટલે
વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2x આનું વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળમાં 2x બરાબર અને 1 એટલે 1 જ તો b બરાબર તો અહીંયા 2 ગુણ્યા a એટલે વર્ગમૂળમાં 2x આવી ગયું અને ગુણ્યા 1 એટલે આવી ગયું તમારું આ જ સૂત્ર આવ્યું બરાબર તો આનો વર્ગ થયો એટલે એનું એ 2 વખત આવ્યું એકનો એક કૌંસ 2 વખત આવ્યો એટલે તમારું એનું એ આવ્યું બરાબર ઉદાહરણ 14 નીચેના સમીકરણના બીજ શોધો નીચેના સમીકરણના બીજ શોધો શું એ આપણે ના શોધવાના હોય બરાબર ગણતરી બધી જીવનની પેલા લોકો મોટા લોકો હોય ને વડીલો એમને ખબર હોય તમે તો લોચો મારીને પ્લસ માઇનસ કરી આવો તો કાં ગુણાકાર ભાગાકાર કરી આવો તેના ગાલે કઈક નિશાન પડ્યું તો ભૂરું ભૂરું એને જ કર્યું ડાપણ રહેવા દે અડીશ નહીં હમણાં તો પછી હાથ ધોવા પડશે ચલો નીચેના સમીકરણના બીજ શોધો તો અહીંયા સમીકરણ આપેલું છે x + 1/x બરાબર 3 જ્યાં x does not equal to 0 હવે જે સમીકરણ છે આપણું જે સમીકરણ છે x + 1/x બરાબર x + 1/x બરાબર 3 એને x વડે ગુણવાનો છે કેમ x વડે ગુણવાનો છે તો કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ નથી પ્રથમ પદ પૂર્ણ વર્ગ નથી એટલે એને વર્ગ બનાવવા માટે x વડે અથવા તો આને શું કરવું પડે આ જ સમીકરણને લસા લઈ લો તો પણ આવી જશે બરાબર પણ આપણે આ પ્રથમ પદ પૂર્ણ વર્ગ નથી એટલે x વડે ગુણવાના તો x * x + 1/x બરાબર 3 હવે અહીંયા x અને x તો x² થઈ ગયા x ઉડી ગયા એટલે 1 થઈ ગયો અને 3x હવે બધા પદ તમે ડાબી બાજુ લઈ લો અને જમણી બાજુ શૂન્ય કરો તો આપણને સમીકરણ મળશે x² - 3x + 1 આવું એક દ્વિઘાત સમીકરણ મળ્યું દ્વિઘાત સમીકરણ મળ્યા પછી તમારે શું કરવાનું છે તો કે આ તમારું થયું સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 માં તમને સમીકરણ મળ્યું હવે સ્ટેપ નંબર 3 તો શું કરવાનું તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો ax² + bx + c બરાબર 0 હવે શું કરવાનું તો કે બધા સગાને ઓળખી કાઢો તો સગુઓ a બરાબર 1 b બરાબર -3 c બરાબર 1 ક્યાં છો તું આપણે ક્યાં આયા જો તો હે a બરાબર 1 b બરાબર -3 હા પછી a ને b શોધવાનું હતું બે જ સગા શોધવાના હતા એમ તો ત્રીજો કયો છે c બરાબર 1 હા તો બોલ ને અને ધ્યાન દઈ રાખ હવે ઈ માં શક્યતા શોધો તો શક્યતા માટે શું કરવાનું તો કે b² - 4ac તો b² - 4ac એટલે શું તો કે -3 નો વર્ગ -4 * 1 * 1 બરાબર તો હવે -3 નો વર્ગ તો 9 થયા તો 9 - 4 તો 9 - 4 બરાબર કેટલા થયા 5 તો 5 is greater than 0 5 is greater than 0 તો શક્યતા શું છે તો કે બીજ મળશે તો કે f તો હવે દ્વિઘાત સૂત્ર અને દ્વિઘાત સૂત્ર એટલે શું આપણને ખબર પડી ગઈ ને ભાઈ દ્વિઘાત સૂત્ર એટલે આપણું મંગળસૂત્ર બરાબર તો શું છે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a બરાબર હવે આ બધા સગા બધા હતા ને એ સગાને હવે ગોઠવો મંડપમાં બધાને સારી રીતે બેહાડો બરાબર મામાને સામે મામા બરાબર માસાને સામે માસા ફુવાને સામે ફુવા બરાબર બાપાને સામે બાપા એવી રીતે બધાને બેહાડીને પછી પેલું હોમ અમે આલે ને બધું ના લે વેચણ પેલું શું કહેવાય આપલે કરે બધા હગાવાલા
પછી ના ગમતો હોય ને તોય આમ કરીને આમ બહુ બહુ સારું રમ 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 બધું કરે અને પછી બહાર નીકળી સરમ તારી. ચલો હવે માઇનસ બી એટલે માઇનસ માઇનસ 3 વત્તા પ્લસ ઓર માઇનસ. હવે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર આપણને મળી ગયા છે 5. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર મળી ગયા છે 5. બરાબર, તો એ સીધા મૂકી દેવાના 5. હા, અને 2 into 1. બરાબર, તો હવે આપણો પદ શું આવ્યું? તો આના પછી આ આવ્યું x બરાબર 3 વત્તા થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 2. હા, તો f પછી g. તો આથી બીજ આપણને કેવા મળે? એક વખત વત્તા ને એક વખત ઓછા. 3 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 અથવા 3 ઓછા વર્ગમૂળમાં 5 ભાગ્યા 2. એક વાર વત્તા એક વાર ઓછા. h. હવે જુઓ કે x does not equal to 0. x does not equal to 0. x શૂન્ય નથી. બરાબર, આનો તમે ઉકેલ મેળવો તો x ની કિંમત શૂન્ય મળશે નહીં. હવે આપણો બીજો દાખલો જુઓ. તો અહીંયા બીજો દાખલો આપેલો છે. નીચેના સમીકરણના બીજ, ઉદાહરણ 14 નો બીજો. 1/x minus 1/x minus 2 બરાબર 3, જ્યાં x does not equal to 0 અને x does not equal to 2. કારણ કે જો અહીંયા x 2 મૂકી દે તો નીચે છેદ 0 થઈ જાય, તો આખું પદ 0 થઈ જાય. એટલે આવું નથી. બરાબર, આ શરત આપેલી છે. તો અહીંયા સ્ટેપ નંબર 8, x does not equal to 0 2 હોવાથી આપણે સમીકરણને x અને x માઇનસ 2 વડે ગુણીએ. એટલે આવું કરવા માટે શું કરવાનું? તો કે ભાઈ લસા લેવા માટે શું કરવાનું? તો કે આ નીચેનો આખો છેદ છે ને, એ આખે આખો મૂકી દેવાનો. x into x minus 2. x into x minus 2. બરાબર, તો હવે શું? તો x into x minus 2 કરીએ તો શું થશે? ઉપર કેવું? તો જ્યાં x છે ત્યાં તમારે x minus 2 આવી જશે અને માઇનસ અહીં આગળ x આવી જશે. બરાબર 3. હવે આ જે નીચેનું પદ છે આની જોડે ઉપર ગુણાયું એટલે તમારું આ પદ મળશે તમને. x minus 2 minus x આના પછી આવશે. હવે 3 ની જોડે x ગુણાશે એટલે 3x અને ગુણાકારમાં x minus 2. હવે આને તમારે સાદું રૂપ આપવાનું છે. તો 3x નો વર્ગ અને 3 દુ 6x minus 6x. બરાબર, હવે આનું સાદું રૂપ આપતા શું થશે? x ઓછા 2 ઓછા x. x ઓછા 2 ઓછા x. અહીંયાથી આ x અને x ઉડી જશે તો ઓછા 2 રહ્યા. આ ઓછા 2 જે છે એ આ બાજુ જતા રહે તો વત્તા થઈ જશે. તો આ બાજુનું સમીકરણ હવે આપણને મળશે, આપણને પરિવર્તિત સમીકરણ મળશે 3x નો વર્ગ ઓછા 6x વત્તા 2 બરાબર 0. આ બને અને આ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. તો દ્વિઘાત સમીકરણ હોય તો આપણે શું કરીએ છીએ? તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. તો શું કરવાનું? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હા, ચોથા સ્ટેપમાં શું કરવાનું? તો કે બધા સગુઓ. તો સગુઓ શું છે? a બરાબર 3, b બરાબર -6 અને c બરાબર 2. બરાબર, તો સ્ટેપ નંબર 5 માં શું? તો કે શક્યતા b² - 4ac. તો b² - 4ac એટલે શું? તો કે -6 નો વર્ગ -4 into a એટલે 3 અને c એટલે 2. બરાબર, તો -6 નો વર્ગ એટલે 36. -6 નો વર્ગ 36 અને 4 તારી 12 અને 12 દુ 24. 36 - 24. હવે 36 માંથી 24 જાય તો
12 રહે અને 12 એ ગ્રેટર દેન 0 છે. હવે ગ્રેટર દેન 0 હોય એટલે બીજ મળે. તો ગ્રેટર દેન 0 એટલે બીજ મળે તો સ્ટેપ નંબર 6. હવે બીજ મળતા હોય ત્યારે બીજ મેળવવા માટે શું કરવાનું? તો કે દ્વિઘાત સૂત્ર મંગળસૂત્રનો ઉપયોગ કરવાનો. હવે આપણું મંગળસૂત્ર કયું છે? તો કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. બરાબર. તો કે આની અંદર હવે બધા સગાઓને સામે ગોઠવો. તો કે -b એટલે -6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac. એનો આપણને જવાબ મળી ગયો છે. તો કે વર્ગમૂળમાં 12. વર્ગમૂળમાં 12 અને છેદમાં 2 * a. 2 * a એટલે a કેટલા છે? 3. બરાબર. તો હવે આપણને આ પ્લસ થઈ જશે તો +6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 ભાગ્યા 6. હવે આ વર્ગમૂળમાં 12 જે છે 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 ને તમે 4 × 3 કહી શકો ભાગ્યા 6. હવે 4 ને તમે 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 3 ભાગ્યા 6. બરાબર. હવે આ 2 ના વર્ગને વર્ગમૂળ કરી નાખીએ તો આપણને હવે અહીંયા જવાબ મળશે. આના પછીનું સ્ટેપ એટલે 6 પ્લસ ઓર માઇનસ 2 બહાર નીકળી જશે વર્ગમૂળમાં 3 ભાગ્યા 6. બરાબર. હવે અહીંયા આગળ શું કરવાનું છે? આ 3 કેમના આવી ગયા? 3 કેમના આવી ગયા અહીંયા? તો આના પછી આ 6 પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં 3 ભાગ્યા 6 આખામાંથી 2 સામાન્ય લેતા 2 સામાન્ય લેતા. બરાબર. અથવા તો આને તમે આ રીતે કહી શકો. બરાબર. આમાંથી પહેલા 2 માંથી 2 કોમન નીકળે એટલે 2 કોમન નીકળી ગયા. બરાબર. અહીંયા કેટલા રહ્યા? 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3. નીચેથી 2 કોમન નીકળશે એટલે 2 × 3. હવે આ 2 ઉડી ગયા. તો હવે આપણું સ્ટેપ કયું આવ્યું? તો કે આ રહ્યું 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 3. બરાબર. તો સ્ટેપ નંબર 7. આથી બીજ એક વખત પ્લસ એક વખત માઇનસ 3 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 3. નોંધ કરી છે. જુઓ x does not equal to 0 અથવા 2. અહીંયા x ની કિંમત 0 પણ નથી અને આ જે ઉકેલો જે છે એનો જવાબ 2 પણ નથી. બરાબર છે. ચલો હવે કેટલી મિનિટ થઈ? 28. ઉદાહરણ 5. ઉદાહરણ 5 ની રકમ છે અરે ઉદાહરણ 15. ઉદાહરણ આય બેટા. એક મોટર બોટની એટલે પેલું કાંકરિયામાં જઈને તમે બેસતા નહીં, પેલું આમ ઢૂ કરીને આમ ચલાવે પાછળ પેલો બેઠો અમે નળ સરોવરમાં એક જણ ચલાવતું હતું. એ મોટર બોટ હતી. એ તો પેલું નાવડું હતું. આમ લાકડું મારી આમ કરે એને નાવડી કહેવાય. આ નાવડીની અંદર 2-4 ગાવડી બેઠી હતી. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ એટલે એક ઝડપ કેવી છે? શાંત પાણીમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો 24 કિલોમીટર અંતર એને પ્રવાહની સામેની દિશામાં કાપવા, સામા પ્રવાહે તરવાનું છે તો કાપવા માટે લાગતો સમય એ તેને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર એટલે 24 કિલોમીટર, તેટલું જ અંતર એટલે 24 કિલોમીટર કાપવા માટે લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય છે. તો સામા પ્રવાહે જ્યારે તરવાનું હોય ત્યારે ટાઈમ વધારે લાગે, પણ સામા પ્રવાહે તરવાનું હોય ત્યારે મજા બહુ આવે, જલસા પડી જાય.
અનુભવો બધા જોરદાર થાય. બરાબર? તમને તમારી ક્ષમતા શું છે ને એ ખબર પડી જાય. લોકો ગમે એટલા ચડાવે તોય તમને તમારી ક્ષમતા ખબર. એટલે સામા પ્રવાહે તરવાનું આવે ને ત્યારે ગભરાઈને પાછા નહીં પડવાનું હોય, મંડી પડવાનું અંદર. બરાબર? તો હવે આ જે પ્રવાહ કરો છો તે પ્રવાહની ઝડપ તો શોધો. સ્ટેપ નંબર 1. ધારો કે આ પ્રવાહની ઝડપ જે શોધવાનું છે એને x ધારી લો. x કિલોમીટર પ્રતિ કલાક છે. તો પ્રવાહની સામી બાજુ જતા મોટર બોટની ઝડપ એ કેટલી થાય? શાંત પાણીમાં 18 છે તો સામી સાઈડે જાય તો 18 ઓછા x. પ્રવાહની ઝડપ ઓછી થઈ જાય ને તો 18 ઓછા x કિલોમીટર પ્રતિ કલાક. પછી કે છે પ્રવાહની દિશામાં જાય તો એની અંદર શાંત પાણીમાં જે હોય એના કરતા પ્રવાહની દિશામાં x વધી જાય, કારણ કે શાંત પાણીમાં 18 હતું. બરાબર? હવે પ્રવાહની દિશામાં જાય તો એની અંદર ઝડપ x વધી જાય ને, x કિલોમીટર પ્રતિ કલાક. સ્ટેપ નંબર 4. હવે પ્રવાહની સામી બાજુએ જવા લાગતો સમય, આ સમય જે છે આ સૂત્ર એ કોનું છે? તો કે ઝડપનું સૂત્ર છે ઓરિજિનલી. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આવું સૂત્ર છે ને આ વિજ્ઞાનમાં આવતું હતું, અને વિજ્ઞાનમાં STD9 પ્રકરણ 8 ગતિ. બરાબર? આપણે કશું એમને નહીં કરવાનું. આમ તો ઘણું બધું એમને કરો, પણ કશું એમને નહીં કરે. આપણને ખબર હોવી જોઈએ કે આ, હવે તમને એમ થાય કે સાલું અહીંયા તો આવું કઈ સૂત્ર બૂત્ર રકમમાં તો આલેલું નહીં ને આ લોકોએ કેવી રીતે મૂક્યું. ગણિતમાં હવે ઝડપનું સૂત્ર તો ગણિતમાં હોય નહીં તો કઈથી આવ્યું? તો કે ગણિત સિવાય કઈથી આવે? તો કે ઇંગ્લિશ, સમાજ વિદ્યા, સંસ્કૃત, ગુજરાતી એમાંથી આવે. તો કઈથી આવે? અંગ્રેજીમાંથી આવી, વિજ્ઞાનમાંથી આવે. બરાબર? તો આના પરથી હવે આ ઝડપ નીચે આવે ને સમય ઉપર જતો રહે, કારણ કે આપણે સમય શોધવાનું છે. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું કાપવાનું છે? 24. અને ઝડપ સામા પ્રવાહે હોય તો 18 - x. સ્ટેપ નંબર 5. આ જ પ્રમાણે જો પ્રવાહની દિશામાં જવા લાગતો સમય, તો એમાં પણ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર? તો 24/18 + x કલાક. પ્રશ્નની માહિતી પરથી, હવે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે ને એની માહિતી પરથી હવે શું કે છે કે સામા પ્રવાહે લાગતો સમય એ પ્રવાહની દિશામાં લાગતા સમય કરતા 1 કલાક વધુ છે. એટલે સામી બાજુ જવા વાળો સમય, બરાબર, સામા પ્રવાહે સમય બરાબર દિશામાં સમય અને એના કરતા +1 વધારે છે. આપણી જે આ શબ્દો હતા એને મેં સૂત્ર આપ્યું. બરાબર? હવે સૂત્ર આપ્યા પછી શું? તો સામા પ્રવાહે સમય કયો છે? તો કે 24/18 - x બરાબર 24/18 + x, અને એમાં 1 વધારે. આના કરતા 1 વધારે. હવે આને આ બાજુ લઈ લો તો તમારું આ સૂત્ર મળ્યું. 24/18 - x 24/18 - x -24/18 + x બરાબર 1. હવે અહીંયા તમારે શું કરવાનું? તો
કે ગુરુજી આવું આવે ને ત્યારે લસા લઈએ આપણે, આવું આવે ત્યારે લસા લઈએ. તો લસા લઈએ ને ત્યારે શું કરીએ તો કે નીચેના બે પદ છે ને જોડે જોડે લખી દેવાના, 18 માઇનસ એક્સ ગુણ્યા 18 વત્તા એક્સ. આ બાજુ બરાબર એક તો આમ મૂકી જ દેવાનું. હવે ઉપર શું છે, જ્યાં માઇનસ હતું ને એની ઉપર વત્તા વાળું મૂકવાનું, એટલે 24 ગુણ્યા 18 વત્તા એક્સ અને માઇનસ 24 ગુણ્યા 18 માઇનસ એક્સ. આવું કર્યું. હવે શું કરવાનું તો કે આ નીચેનું પદ છે ને એને ઉપર એક જોડે ગુણી નાખો, તો કે એનાથી તમને શું મળશે તો કે આવું મળશે. જુઓ તારે આના પછી આ મળ્યું તો કે 24 ગુણ્યા 18 વત્તા એક્સ માઇનસ 24 ગુણ્યા 18 માઇનસ એક્સ બરાબર 18 માઇનસ એક્સ, 18 માઇનસ એક્સ ગુણ્યા 18 વત્તા એક્સ. હવે આના પછી આ લોકોએ ડાયરેક્ટ તમને સૂત્ર આપી દીધું છે, દ્વિઘાત સમીકરણ આપી દીધું છે. અહીંયાથી આ સમીકરણ આવ્યું એવી રીતે તમે જુઓ ક્યાંય બી નવનીતમાં જોઈ લો, આપેલું છે આવું કશું? જુઓ તો સહેજ ડાયરેક્ટ કશું બોલ્યા વગર તારા હવે હાલ દીધું. મિનિટ જોજે હો. 36. હે ડાયરેક્ટ હાલ દીધું. પેજ નંબર બોલ. હે સારું બોલ. આવું કરાય? આવું કરાય? તો આપણે શું કરવાનું તો કે આપણે તો સાદું રૂપ આલવાનું જ. તો કે જો આ 24 છે ને એને 18 જોડે ગુણો, તો કે એક જ વખત તમે 24 ને 18 જોડે ગુણી નાખો. એક જ વખત કરો, એક જ વખત. તો કે 24 દાન તો કે 240 અને 24 ઈઠા તો કે 8 ચોક 32 વધી આવી 3 અને 8 દુ 16 17 18 19 2 9 4 13 9 ને 4 13 અને વધી આવી 1 તો 432. તો હવે અહીં આગળ આ 24 ને 18 જોડે ગુણો એટલે 432 વત્તા 24x. આ પહેલો કૌંસ છૂટો પડી ગયો, ઓછા હવે બીજો કૌંસ છોડો તો ઓછા 432 ઓછા ઓછા વત્તા 24x. આ ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 24x થઈ ગયા. બરાબર. હવે આ બાજુ શું કહે છે તો કે ભાઈ આ 18 માઇનસ એક્સ અને 18 વત્તા 1 ને તો એ છે ને આ જે પદ છે ને આ પદ છે ને અહીં આગળ તમે જોઈ લો તો કે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એના બરાબર શું તો કે 18 નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ. એટલે આવી રીતે આવે તો કે આવી રીતે આવે. હવે જો આ 432 પ્લસ અને માઇનસ ઉડી ગયા, 432 પ્લસ માઇનસ ઉડી ગયા. બરાબર. આપણે કોઈ મગજમારી કરી નહીં તોય અહીંયા આ બાજુ કયા રહ્યા હતા કે વત્તા 24x. અરે 24 દુ 48, 24 અને 24 તો કે 48x રહ્યા. આ બાજુ શું છે તો કે 18 નો વર્ગ. હવે 18 નો વર્ગ કેટલો થાય તો કે 18 ગુણ્યા 18 એટલે પાછું અહીં કરી લેવાનો 18 ગુણ્યા 18 તો 18 દાન 180 અને 18 ઈઠા કેટલા થાય 88 64 6 8 ને 6 8 ને 6 શું 14 15 તો 4 12 3 324 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ બધા પદને એક બાજુ લઈ લો તો આપણને હવે આ સમીકરણ મળી ગયું ભાઈ. આ બધા આ બાજુ આવી ગયા તો એક્સ સ્ક્વેર વત્તા 48x માઇનસ 324 બરાબર 0. હે મળ્યું ને? હવે આ સાદું રૂપ ના આલ્યું હોય તો પત્તા ફળાઈ જાય. હે હવે છે ને જ્યારે આપણને આટલું મળી જાય ને દ્વિઘાત સમીકરણ તો કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને
દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધવાનો. તો એની અંદર સ્ટેપ નંબર 1 શું હતું? તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. એક 5 મિનિટ રહી નહીં. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. બરાબર. હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયા પછી શું કરવાનું? તો કે સ્ટેપ નંબર બી, તો કે બધા સગાઓને ઓળખો. તો સગાઓ કયા કયા છે? તો કે a બરાબર 1, b બરાબર 48 અને c બરાબર કેટલા છે? -324. બરાબર. હવે આ બધા ઓળખાઈ ગયા. હવે શું કરવાનું? તો કે હવે આ સ્ટેપ નંબર સી, દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો. તો તમારું દ્વિઘાત સૂત્ર શું છે? x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a. બધા સગાઓને આની અંદર ગોઠવી દો. તો -b એટલે -48, -b એટલે -48 પ્લસ ઓર માઇનસ. બરાબર. હવે b સ્ક્વેર માઇનસ 4ac, તો b સ્ક્વેર એટલે 48 નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ a એટલે 1 અને c એટલે -324. બરાબર. -324. હવે -324 અને એને 4 વડે ગુણીએ, 324 ને 4 વડે ગુણો તો કેટલા આવે? 3 ચોક 12 અને 24 ચોક એટલે 1296. અલા છેદમાં તો લખો 2 into 1. બરાબર. તો હવે આના પરથી આ લખી શકો. આના પરથી આ આવશે -48 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 48 નો વર્ગ વત્તા 1296 ભાગ્યા 2. હવે અહીંયા આગળ આ 48 નો વર્ગ તમે કીધું તો -48 પ્લસ ઓર માઇનસ 48 નો વર્ગ કેટલો થાય? તો કે ગુરુજી 48 ગુણ્યા 48 કરો. બરાબર. તો એકમની શૂન 4 8 ચોક 32 2 વધ્યા 3, 4 ચોક 16, 17 18 અને 19, 8 88 64, 6 8 ચોક 32 ને 6 38. બરાબર. 4 10 શૂન વધ્યા 1 12 ને 1 13 2. તો અહીંયા શું આવ્યો જવાબ? 2304. 48 નો વર્ગ કેટલો થાય? 2304 વત્તા 1296. હવે આટલું બધું કર્યું ને તોય હજી તો કે 2304 વત્તા 1296. આ બેનો સરવાળો કરો તો કે 0 1 0 1 6 3. બોલો હવે ખબર પડી કે 3600 કેમ ના આયા? તો -48 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3600 ભાગ્યા 3 2. હવે આ 3600 છે ને પાછા એ પાછા આપણે જોવાના. તો કે -48 પ્લસ ઓર માઇનસ 36 એટલે 6 નો વર્ગ, તો પાછળ 2 0 છે એટલે 60 નો વર્ગ થઈ ગયો ભાગ્યા 2. હવે વર્ગમૂળ લેતા -48 પ્લસ ઓર માઇનસ 60/2. હા. હવે પાછું આ કેમનું આવ્યું? તો કે એક વખત વત્તા એક વખત ઓછા. -48 પ્લસ 60/2 અથવા -48 માઇનસ 60/2. હવે વત્તા 60 કરો તો કેટલા થાય? વત્તા 60 એટલે આમાંથી 12 જ રહ્યા તો 12 ભાગ્યા 2. અથવા હવે આ બે થયા તો 60 અને 48 એટલે 108. 108 ભાગ્યા 2 પણ માઇનસ. બરાબર. તો 54 અને 6, તો 6 અને 54 -54 આવો જવાબ આવે. સ્ટેપ નંબર 8. પરંતુ x એ પ્રવાહની ઝડપ હોવાથી ઝડપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. ઝડપ ક્યારેય ઋણ હોઈ શકે
નહીં તો નંબર 9 આથી બીજ x બરાબર -54 એને તમારે લેવાનું નથી, અવગણવાથી x બરાબર 6 મળે. x બરાબર 6 મળે તો આથી પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક થાય. પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક થાય. હવે તમને ખબર પડી, આમ 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 આટલું બધું કર્યા પછી તમને આટલું મળ્યું. હવે આ વસ્તુને તમે મટીરિયલ બનાવો ત્યારે તમે એને ગોઠવો છો અને પછી જ્યારે તૈયાર કરવાનું હોય ત્યારે નવનીતમાંથી કરો છો. તૈયાર કરવાનું હોય ત્યારે ચોપડીમાં મોડું જુએ. એટલે તમને શું ખબર પડશે આમાં? તમને જે મટીરિયલ બનાવ્યું છે એમાંથી તૈયાર કરો. પણ ના, આપણે સુધરવાના ના, આપણે સુધરી જઈએ તો ઇજ્જત ઓછી થઈ જાય. હે તો આવું નહીં કરતા, મટીરિયલનો ઉપયોગ કરો. શેના માટે મટીરિયલ બનાવીએ છીએ? તો તમારા ભલા માટે બનાવીએ છીએ. બરાબર? તો સસ્તું વસ્તુ